અમદાવાદના દરિયાપુરમાં એક મિત્રએ જ તેના મિત્રના ઘરે ચોરી કરી। નીરવ પ્રજાપતિ નામના પુરુષે નવું ઘર ખરીદ્યું હોય, વાસ્તુ રાખ્યું હતું અને તેના મિત્ર શ્રેય પંચાલને આમંત્રણ આપ્યું હતું, પરંતુ વાસ્તુમાં જવાને બદલે શ્રેય પંચાલે નીરવ પ્રજાપતિના જૂના ઘરમાંથી 23 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી। મકાનની બારીમાંથી ઘૂસીને શ્રેય પંચાલે 12 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત 23 લાખની મત્તાની ચોરી કરી। ઘટના અંગે દરિયાપુર પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે તપાસ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શ્રેય પંચાલને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। નીરવ પ્રજાપતિના જૂના ઘરમાં આરોપીએ પોતે જ સુથારીકામ કર્યું હોવાથી તે ઘરથી પરિચિત હતો, જેનો ગેરલાભ ઉઠાવી આરોપીએ ચોરી કરી હતી। દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નીરવ પ્રજાપતિ જે પોતાના નવા ઘરના વાસ્તા માટે 2 દિવસ માટે પોતાનું ઘર બંધ કરી અને બહારગામ ગયેલ હોય, તે દરમિયાન આરોપી દ્વારા તેમના ઘરમાં બારી દ્વારા પ્રવેશ કરી અને ઘરમાં રાખેલ 12 લાખનો રોકડ તથા અન્ય સોના ચાંદીનો મુદ્દામાલ કુલ મળીને 23,10,000ના મુદ્દામાલની ચોરી કરેલ હોય, જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગેનો BNS કલમ 305A 331 3 4 મુજબ ગુનો નોંધવામાં આવેલ।